મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગરુડ પુરાણનો અધ્યાય નંબર 5, જેમાં આપણે પાપ ચિહ્ન નિરૂપણ વર્ણન સાંભળીશું। જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। येन च पापेन यदविहीनं प्रजापते या योनि च गच्छन्ति तन्मे कथय केशव। गरुड़जीए कह्યું, हे दयानिधि, क्या क्या पाप करवाथी क्या क्या चिन्हों उत्पन्न थाय छे અને પાપ જીવી કઈ કઈ યોનિમાં જાય છે તે સગળું મને વિસ્તારપૂર્વક સંભળાવો। ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, એ ગરુડ, નરકમાંથી આવેલા જીવો જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વ હું તમને કહું છું। બ્રહ્મ હત્યા કરનારો બધા જ જન્મોમાં ક્ષયનો ભયાનક રોગી થાય છે। ગૌ હત્યા કરનારો કુબડો અને જળબુદ્ધિનો થાય છે। પુત્રની હત્યા કરનારો કોઢી થાય છે। આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓના કરનારા ચંડાલ યોનિમાં જન્મ લે છે। સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો ભીલકુળમાં જન્મીને સદાય રોગીની જેમ જ રહે છે। પરણ્યા વિનાની પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મૈથુન કરનારો નપુંસક બને છે। ગુરુકુળની સ્ત્રીઓ સાથે મૈથુનની ઈચ્છાથી નજર માંડનારની ચામડી બગડે છે, એટલે કે ચામડીનો રોગી થાય છે। માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંધ, એટલે કે આખા શરીરે સફેદ કોઢવાળો અને આંખો બંધ હોય તેવો થાય છે। મદપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે। ચિત્તેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયંકર રોગ ઉત્પન્ન થાય છે। મિષ્ટાન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય છે તેને ગંઠમાળ એટલે કે કંઠમાળનો રોગ થાય છે। શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારો મિત્ર કુષ્ઠી એટલે કે શરીરે કોરડિયાવાળો રોગી થાય છે। વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે। ખોટી સાક્ષી આપનારો બોબડો થાય છે। પંગતમાં પક્ષાપક્ષી કરીને પીરસનારો આંખે કાણો, તીરછો કે મલેકો જન્મ લે છે। લગ્ન અને વિવાહ તોડનારો ઓજટો એટલે કે એક હોઠ વિનાનો થાય છે। પુસ્તકની ચોરી કરનારો જન્માંધ થાય છે। ગાય કે બ્રાહ્મણને મારનારો હાથ કે પગે ઠૂઠો અથવા તો લૂલો લંગડો થાય છે। મિથ્યા વચન કહેનારો તોતડો થાય છે અને આવા વચન સાંભળનારો બહેરો થાય છે। અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્મત્ત બને છે। અન્યનું માંસ ખાનારો રોગિષ્ઠ થાય છે। અન્યના હીરા, માણેક આદિ રત્નો ચોરનાર નીચ જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખડબચડા હોય છે। ગમે તે જાતિની ધાતુ ચોરનાર નિર્ધન બને છે। જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે। ધાન્યની ચોરી કરનારો તીડ, જળની ચોરી કરનારો પીપાહા એટલે કે ચાતક બને છે અને ઝેરની ચોરી કરનારો વીછી બને છે। શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે। ગંધ ચોરનારો છછુંદર, મધની ચોરી કરનારો વગડાની માખી બને છે। માંસની ચોરી કરનારો ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે। પાન, ફળ, ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદળ બને છે અને જૂતા ચોરી કરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે। હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો, તીર્થયાત્રીઓનું ધન લૂંટનારો, શિકાર કરનારો સાપ બને છે। સદાય ઉદંડ રહેનારો જંગલમાં હાથી બને છે। જે બ્રાહ્મણ બલિ આપવાવાળા નીચનું અન્ન ખાય છે એને વાઘની યોનિ પ્રાપ્ત થાય છે અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના મંત્રનો જાપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું છે, જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે, એમને બગલાની યોનિ પ્રાપ્ત થાય છે। ઘણા એવા લોકો પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે। જે બ્રાહ્મણને સુપાત્ર વિદ્યા આવડતી નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુ યોનિ મેળવે છે। ગુરુની સાથે વિવાદ અને સંવાદ કરવાવાળો શિષ્ય રાક્ષસ બને છે। એ સિવાય મિત્ર સાથે દગાખોરી રમત રમનાર પહાડી ગીધ અને દગો આપીને ખરીદવાવાળું ઉલ્લુ, વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે। આશા ભંગ કરવાવાળા મોર, દ્વેષવશ સ્ત્રીઓનો ત્યાગ કરવાવાળા
ચિરકાળ સુધી ચકલાચકલી થાય છે. માતા પિતા, ગુરુ, ભાઈ બહેનથી વહેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે. સાસુને ગાળો આપવાવાળી વહુ નિત્ય સાસુ સાથે ઝઘડો કરવાવાળી તથા પોતાના પતિને ધિક્કારવાવાળી ચીલ એટલે કે સમડી બને છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે તે ઘો બે મુખવાળી સાપણ થાય છે. પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા અને પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરણું અને ચલાકી થઈને રીંછની યોનિમાં ઉત્પન્ન થાય છે. તાપસ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુસ્થળમાં પીછાઈ યોનિ પ્રાપ્ત કરે છે. જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે. ગુરુની પત્નીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા, રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે. ગુદામાં ગમન કરવાવાળા સુવર થાય છે. અપાકૃત મિથુન કરનારો ગધેડો અથવા તો સુવર થાય છે. શુદ્ર સ્ત્રીની સાથે ગમન કરવાવાળા બળદ બને છે અને મહાકામી તથા લંપટ પુરુષ ઘોડો બને છે. મૃતકના 11માના દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉજાડનારો મરઘો બને છે. જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈને દેવોનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્યમાંથી નિંદિત બને છે. મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકનો ઉપભોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે. બ્રહ્મ હત્યા કરનાર મનુષ્ય ગધેડા, ઊંટ, ભેંસની યોનિમાં પેદા થાય છે. મદિરા પીવાવાળા વરુ, કૂતરા અને શિયાળની યોનિ મેળવે છે. સોનું ચોરવાવાળા કીડા, મકોડા અને પતંગિયાની યોનિમાં જન્મ લે છે. બીજાની સ્ત્રીઓનું હરણ કરવાવાળા, બીજાની મિલકત પચાવવાવાળા, દેવતા અને બ્રાહ્મણના ધનને હરનારા બ્રહ્મ રાક્ષસની યોનિ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતે કુળને સળગાવી નાખે છે. ઉપરાંત બલાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે સાતે કુળનો નાશ કરે છે. લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કેવી રીતે પચાવી શકે? બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ હાથી, ઘોડા, વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની માફક વિખેરી જાય છે. દેવોનું દ્રવ્ય ભોગવનારો, બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારાનું ફળ અકૂળ એટલે કે નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય, પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ન ગણાય. કેમ કે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી. એ ગરુડ, જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ, દરિદ્ર અને ભિખારી થઈ જાય છે. આવા લોકો 60,000 વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે. જે માણસ અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો એવા પાપી મહાપ્રલય સુધી નરકમાં વાસ કરે છે. બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે છે એટલે કે એની રક્ષા કરતો નથી. એ પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં ભટકતો રહે છે. બ્રાહ્મણની આજીવિકા બાંધીને આપનારને 100 ગાયો આપ્યાનો પુણ્ય પ્રાપ્ત થાય છે, અને જે પાપી બ્રાહ્મણની આજીવિકા હરી લે છે તે વાંદડો, કૂતરો અથવા તો માકડો બને છે. એ ગરુડ ઉપર જણાવ્યા મુજબ તમામ ચિહ્નો અને યોનિઓ જીવને પોતાના કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ રીતે દુષ્ટ કર્મ કરવાવાળા માનવી નરકની અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવવા માટે ઉપર બતાવેલી યોનિમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે છે. ત્યાર પછી વર્ષા, ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખો ભોગવીને એમના પાપ પુણ્ય એકસરખા થઈ જાય છે ત્યારે માનવ દેહ મળે છે. આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખ ભોગવીને મરણને પામે છે. તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય છે. 4 પ્રકારના ભૂતગ્રામો છે, જેમાં અંડજ, સ્વદેશ, ઉદ્ભજ અને ચરાયુ. આ 4 ગ્રામોનું આ મુજબ ચક્ર ચાલે છે. માનવી અનેક પ્રકારની માયાઓથી ઘેરાઈને ઘડિયાળના યંત્રની જેમ ભ્રમણ કરે છે. કર્મના જાળામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોકમાં અને નરકમાં જાય છે,
અદેય એટલે કે આપવા યોગ્ય વસ્તુ ના હોય એવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે, અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે, અને પાપના અભાવથી તે નરગામી બને છે. આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે. કેટલાક શુભ અશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. આ કર્મો ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી. ઇતિશ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે પાપચિહ્ન નિરૂપણો નામ 5મો અધ્યાય સમાપ્તન. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.